ચલો મિત્રો, ધ્યાન અહીંયા હશે બધાનું, હે ને? તમને ચાન્સ આપીશું ભણાવવાનો, ત્યારે તમે આવું બધું બોલજો. ફિઝિક્સ. તો ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ વર્કશીટ. વર્કશીટની અંદર ક્વેશ્ચન નંબર 1 એક પદાર્થ છે. કોણ છે? પદાર્થ. હવે આપણી માટે બધા જ ક્વેશ્ચન જરૂરી જ છે. ઓકે, ચલો ધ્યાન અહીંયા હશે બધાનું. એક પદાર્થના સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ આપેલો છે નીચે મુજબ. કેના મુજબ? નીચે. તો નીચેની ગતિ કેવા પ્રકારની હશે એવું કીધું છે. કેવા પ્રકારની હશે એમ કીધું છે. ધ્યાન અહીંયા. પેલા મને કહેજો, પેલા આગળ આપ્યું છે નિયમિત, અનિયમિત, નિયમિત. તમને યાદ છે નિયમિત કોને કહેવાય ને અનિયમિત કોને કહેવાય? કોને નિયમિત કોને કહેવાય? સમાન સમયમાં સમાન અંતર કાપે તો એને શું કહેવાય? નિયમિત. તો ચેક કરવાનું, જો બે વસ્તુ હોય નિયમિત છે કે નહીં ચેક કરવાનું. કાં તો તમારે અહીંયા બહુ સિમ્પલ છે એટલે તમે એ ચેક કરશો, અને ના હોય તો તમે વેગ જોવા પડે. શું જોવા પડે? વેગ. જો વેગ બદલાતો હોય તો નિયમિત કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. જો વેગ ના બદલાતો હોય, વેગ અચળ હોય તો શું કહેવાય? નિયમ. વેગ અચળ તો નિયમિત, નથી અચળ બદલાય છે તો અનિયમિત. અને બાકી મેં તમને કીધું હતું સમાન સમયમાં સમાન અંતર. તો અહીંયા જો, અહીંયા 0 સેકન્ડ હતી, પછી 1 સેકન્ડ થઈ, એટલે ટોટલ કેટલી સેકન્ડ મળી? 1 સેકન્ડમાં કેટલું થયું? કેટલું અંતર કેટલું થયું? -2 થી શરૂ કર્યું અને 0 સુધી ગયા. જો ધ્યાનથી માન લે કે અહીંયા -2 છે, અહીંયા 0 છે, અહીંયા 6 છે, અને અહીંયા કેટલું છે? 16. તો 1 સેકન્ડમાં -2 થી 0 એટલે કેટલું કાપ્યું? 2. પછી 1 થી 2 સેકન્ડમાં 0 થી 6 કેટલું કાપ્યું? 6. પછી 2 થી 3 માં 6 થી 16 કેટલું કાપ્યું? 10. ધ્યાન અહીંયા હશે, જોતું જવાનું છે. વર્કશીટ મેં તમને અત્યાર સુધી આપી હતી એટલે જ કે તમે બધું જ એમાં જોઈ લીધું, તમને જેટલી ખબર પડે. હવે જે નથી ખબર પડતી એ ડિસ્કસ આપણે અહીં કરીએ. બોલ હા કે ને? તો તમે જો કે અહીંયા 2 કાપ્યું, અહીંયા 6 અને અહીંયા કેટલું કાપ્યું? 10. તો આ બધા સમાન અંતર કાપેલા છે, પણ સમય કેવો આપ્યો છે? સમાન. સમાન સમય છે પણ અંતર સમાન છે નહીં, એટલે ગતિ તો અનિયમિત છે. તો અનિયમિત એટલે આ આવશે કે આ આવશે? બોલ હા કે ને? હવે જોવાનું એ છે કે પ્રવેગી છે કે અપ્રવેગી છે. ઓકે, તો પ્રવેગ છે કે નહીં? તો પ્રવેગ તો છે. શું કામ? અહીંયા કેટલું કાપ્યું? 2. એમાં કેટલી સેકન્ડ લાગી? 1. અહીંયા કેટલું કાપ્યું? એમાં કેટલી સેકન્ડ લાગી? તો વેગ શું થયો? વધ્યો. વેગ શું થયો? વધ્યો. વેગ વધ્યો તો કેવી કહેવાય? પ્રવેગી. તો આન્સર આવશે આ. ખબર પડી? હવે તમારે એક્ઝેક્ટ વેગ મેળવવો હોય તો કેવી રીતના મેળવી શકો? તો વેગ બરાબર આપણી પાસે છે Δx ના છેદમાં Δt. Δx ના છેદમાં Δt. તો જો ધ્યાનથી કોઈ બી બે કેસ લઈ લ્યો. ચલો પહેલો કેસ લ્યો. પહેલો કેસ લ્યો તો સમય કેટલો છે? 1 સેકન્ડ. કેટલો સેકન્ડ છે? 1. 0 થી 1 એટલે કેટલી સેકન્ડ થઈ? 1. ઉપર Δx. ડેલ્ટા એટલે મેં કીધું હતું ફિઝિક્સમાં, ડેલ્ટા એટલે શું? ફેરફાર. અને ફેરફાર એટલે શું? અંતિમ માઇનસ પ્રારંભ. દાખલો થઈ ગયો છે, આપણે ખાલી બીજા એંગલથી એને જોઈએ છે, સમજીએ છીએ, બરાબર? તો ડેલ્ટા એટલે ફેરફાર, ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભ. તો અંતિમ કેટલું છે? 0. પ્રારંભિક કેટલું છે? -2. તો અહીં લખું અંતિમ માઇનસ પ્રારંભિક. માઇનસ માઇનસ +2 એટલે કેટલા આવશે? 2/1 એટલે કેટલા આવશે? 2. ચલો બીજો કેસ જો. બીજો એટલે 1 થી 2 સેકન્ડનો સમયગાળો કેટલો છે? 1 સેકન્ડ. એટલે અહીં કેટલા લખું? 1. અંતિમ કેટલું થશે? 6. પ્રારંભિક કેટલું થશે? 0. ના ખબર પડી? તો 6 - 0 એટલે કેટલું આવશે તમારી પાસે? 6. તો આ 6. તો પેલા વેગ કેટલો હતો? 2. પછી વેગ કેટલો થઈ ગયો? 6. તો વેગ સમાન છે કે બદલાય છે? એટલે આપણે કીધું અનિયમિત. કેવી કીધી? અનિયમિત. વેગ એટલો જ છે કે વધે છે? એટલે કીધું પ્રવેગી. શું કીધું? પ્રવેગ. ના ખબર પડી? ચલો આગળ વધો. એક કણ સીધી રેખા OX પર ગતિ કરે છે, એનું સમીકરણ આપ્યું છે x = 40. તમને એમ કીધું આ કણ સ્થિર થશે. અત્યારે કરી નાખીએ બધા, હે ને? જોડે જોડે બોર્ડ આવ્યા. ચલો, તો આ કણ કેવો છે? સ્થિર. સ્થિર છે નહીં એમ કીધું. આ કણ સ્થિર થશે તે પહેલા કેટલા મીટર અંતર કાપશે? જો થઈ ગયા હોય, જોઈ લીધા હોય, એ બી એક વખત ફટાફટ ડિસ્કસ કરી લેશો, એટલે જેને વર્કશીટ જોવી આખી જોઈએ કે એક સાથે, બરાબર છે? ચલો, તો કણ સ્થિર થશે. તો મેં તમને એવું કીધું હોય, જો આ કરાવ્યું હોય તો, કે સ્થિર થવાનો મતલબ શું? તો કે સ્થિર થશે નો મતલબ વેગ 0. વેગ કેવો રાખવાનો? 0. તો અહીંયા આપણી ભાઈ વેગનું તો સમીકરણ જ નથી, તો પહેલા વેગ મેળવવો પડશે. તો x નું વિકલન કરો એટલે શું મળશે? વેગ. ચલો કરો. 40 નું 0, 12t નું 12 -3t². ના ખબર પડી? હવે તમને એમ કે આ વેગ જ્યારે 0 થાય એટલે કે કણ સ્થિર થાય તે પહેલા કેટલા મીટર અંતર કાપશે? તો ક્યારે સ્થિર થાય ખબર છે? નહીં. પણ એ ખબર છે કે જ્યારે સ્થિર થશે ત્યારે વેગ કેવો હશે? તો વેગને લઈ લો 0. તો અહીંયા મૂકી દઈ 0. આ તો 0 જ છે એટલે કંઈ લેવાનું નથી. માઇનસ આ સાઈડ આવે તો પ્લસ. તો 12 = થશે 3t². 3 4 12.
તો t² = 4, તો t = કેટલા થશે 2. એનો મતલબ કે તમને કયા સમયનું અંતર પૂછ્યું છે ને 2 સેકન્ડ. તો પહેલા જોવું પડે કે 2 સેકન્ડે પદાર્થ ક્યાં છે. તો 2 સેકન્ડે ક્યાં છે, તો 2 સેકન્ડે જોવા માટે એને કહેવાય x(2). આમ લખું ને એનો મતલબ શું સમજવાનું, x પણ ક્યારનું 2 નું. તો 2 સેકન્ડે પદાર્થ ક્યાં છે, તો x ના સમીકરણમાં 2 મૂકો એટલે કેટલા આવશે 40 પ્લસ 2 મૂકો એટલે 12 2 24 માઇનસ 2 નો ક્યુબ એટલે 8. તો બોલ તો કેટલા આવશે 56. જો તને એવું પૂછ્યું હોત કે કણ સ્થિર થશે ત્યારે ક્યાં હશે, તો જવાબ શું આવત 56. ત્યારે ક્યાં છે 56. પણ તને એવું પૂછ્યું નથી. તને એમ પૂછ્યું છે કે સ્થિર થશે તે પહેલા કેટલા મીટર અંતર કાપશે. તો હું તને એમ કહું હું અત્યારે 56 છું, ક્યાં છું, તો મતલબ એવો છે કે મેં 2 સેકન્ડમાં 56 કાપ્યું નહીં. એની માટે તારે જોવું પડે કે હું 0 સેકન્ડે ક્યાં હતો. હું એમ કહું અત્યારે હું 56 છું, પણ 0 સેકન્ડે હું હતો 54, ક્યાં હતો, તો મેં ખરેખર કેટલું કાપ્યું 2. હું એમ કહું 0 સેકન્ડ હું 50 હતો, તો કેટલું કાપ્યું 6. ના ખબર પડી. તો અહીંયા 0 સેકન્ડે પદાર્થ ક્યાં છે એ ખબર છે નહીં. તો પહેલા મેળવ તો x(0) કેટલા છે, x(0). તો 0 એ પદાર્થ ક્યાં છે જોતો, તો 40 પ્લસ 12t નો 0 t³ નો 0 એટલે કેટલા છે 40. તો પદાર્થ 2 સેકન્ડે ક્યાં છે, 2 સેકન્ડે ક્યાં છે 56, પણ 0 એ ક્યાં હતો 40. તો પદાર્થ 2 સેકન્ડમાં મૂવ કેટલો થયો 16. કેટલો મૂવ થયો 16. આની ઉપરથી હું તને કહું કેટલો મૂવ થયો, તો કે 56 માઇનસ 4 બોલે તો 16. આન્સર શું આવશે 16. ના ખબર પડી, ગુડ. ચલો આગળ વધો. પદાર્થ t સમયમાં કાપેલ અંતર s = 2.5t² છે. 5 સેકન્ડ સમયે તત્કાલીન ઝડપ. તો બોલ v એટલે શું કરું છું, વિકલન. વિકલન કરો એટલે t ક્યાં t² નો 2 ક્યાં આવશે આગળ, આવડે છે ને. 2.5 × 2 એટલે 5 અને t કેટલી સેકન્ડે કીધું છે 5. t ની જગ્યાએ મૂક 5 એટલે 5 5 25. આન્સર 25. નેક્સ્ટ આગળ વધો. કોઈ t સમયે કણનું સ્થાન આપેલું છે. આ શું છે સ્થાન. તમને એમ કહે છે કે t બરાબર 2 સેકન્ડે કણનો પ્રવેગ અને વેગ મેળવો. શું મેળવવાનો છે, પ્રવેગ અને. બહુ ઈઝી વસ્તુ પૂછી નાખી છે. ચલો પ્રવેગ અને વેગ. પેલા વેગ મેળવીએ. શું મેળવીએ, વેગ. તો વેગ માટે કરો વિકલન એટલે કેટલા આવશે 12t² - 6t + 0. 0 દર વખતે લખવાની જરૂર નથી, હવે નહીં લખીએ. ચલો પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ કેટલો આવશે, તો કે 12 2 24t - 6. ના ખબર પડી. ચલો હવે શું કરવાનું છે, તો હવે કશું જ નથી કરવાનું. શું હશે એમ કીધું છે વેગ અને પ્રવેગ. કેટલી ક્યારે કીધું છે t બરાબર 2, તો મૂકાની અંદર 2 એટલે 2 નો વર્ગ 4. અહીંયા મૂકા ખબર પડે છે. 2 નો વર્ગ 4 12 4 48 માઇનસ 6 2 12 કેટલા આવશે 36. અને અહીંયા મૂકો એટલે 24 2 48 માઇનસ 6 બોલે તો 42. જ્યારે પણ આવો સવાલ હોય જેમાં 2-3 વસ્તુ પૂછી હોય તો 2 વાર સવાલ વાંચવાનો. શું કામ 2 વાર વાંચવાનું, આમાં હું પૂછ્યું હતું કણનો પ્રવેગ અને વેગ. વેગ અને પ્રવેગ પૂછ્યું નથી. વેગ અને પ્રવેગ પૂછ્યો તો જવાબ શું આવે 36 42. પણ તને શું પૂછ્યું છે પ્રવેગ અને વેગ, તો શું આવશે 42 36. ભલે આમાં ઓપ્શન ન હોય, બાકી એવા ઓપ્શન એ બનશે. ખબર પડે છે. ઉતાવળમાં ટીક કરીને આવવાનું નહીં, 2 વાર જોઈ લેવાનું. 2-3 વસ્તુ પૂછ્યું તો પેલા પ્રવેગ છે. પ્રવેગ કેટલો છે 42. 42 એકમાં જ છે એટલે આન્સર શું આવશે સી. એક્ઝામની અંદર ટાઈમ બચાવવા માટે એવું જોવાનું બધાના પહેલા ઓપ્શન અલગ છે, મતલબ શું મેળવી લેવાય પ્રવેગ. તો વેગ મેળવવાની જરૂર પડે નહીં. વિકલન તો કરવું પડે પણ કિંમત મૂકવાની જરૂર પડે નહીં. ના ખબર પડી. ચલો નેક્સ્ટ આગળ વધો. એક કણનું સ્થાનાંતર છે y = at + bt આવું બધું છે, તો તેનો શરૂઆતનો વેગ. અચ્છા શરૂઆતનો વેગ મતલબ શું થશે, t બરાબર 0 સમય. તો t બરાબર 0 સમયે વેગ અને પ્રવેગ બે જોઈએ છે. તો પેલા વેગનું સમીકરણ મેળવો. તો વેગ એટલે આ એનું શું થઈ જશે 0, bt નું b + 2ct - 4dt³. ચલો કેટલા સમયનો જોઈએ છે 0 સમય. અચ્છા પ્રવેગ બી જોઈએ તો પ્રવેગ એ મેળવી લઈએ. ચલો પ્રવેગ એ બી નું કેટલું થશે 0, 2ct નું 2c - 12dt². કયા સમયનું જોઈએ છે 0. મુક્તવાની અંદર 0, આ 0 આ 0, આન્સર કેટલો આવશે b. આ 0 આ વધશે એટલે કેટલું વધશે 2c. આન્સર આવશે b, 2c. તો આન્સર થઈ ગયો b, 2c અને આન્સર પણ c. આગળ વધો. ચલો એક પરમાણવીય ગતિમાં પદાર્થને કોઈ ક્ષણે શૂન્ય ઝડપ છે. ઝડપ કેવી છે 0. તો તે ક્ષણ પર નીચેનામાંથી શું હોવું જ જોઈએ, હોવું જ જોઈએ. હવે
જ્યારે બી તમને આવું પૂછે ને ત્યારે એકદમ બેઝ કન્સેપ્ટમાં જતું રહેવાનું. કેમાં જતું રહેવાનું? બેઝ કન્સેપ્ટમાં તમારે અહીંયા કમ્પેરિઝન કરવાની છે ઝડપ અને વેગ અને પ્રવેગની. ઝડપ, વેગ અને પ્રવેગ. હવે ધ્યાનથી જો, યાદ કર, જ્યારે આપણે અંતર સ્થાનાંતર શીખ્યા હતા તો હું તને એમ કહું કે કોઈ એક પદાર્થનું સ્થાનાંતર 0 છે. સ્થાનાંતર તો એનું અંતર 0 હોય એવું જરૂરી છે? કેમ? કારણ કે સ્થાનાંતર તો ખબર ને, આપણે પાછા હતા ત્યાં આવી જાય. સ્થાનાંતર કેવું થઈ જાય? 0. પણ અંતર 0 થાય ના? ખબર પડી? સ્થાનાંતર કેવું છે? 0. તો અંતર 0 જ હોય એવું જરૂરી? પણ હું એમ કહું અંતર 0 છે. અંતર કેવું છે? અંતર 0. એનો મતલબ પદાર્થ હેલો ચેલો નથી. તો પદાર્થનું સ્થાનાંતર 0 જ હોવું જ. ના? ખબર પડી? હવે બેને તું સમય અટેચ કરી દે, તો અંતરને સમય અટેચ કરે એટલે કઈ રાશિ બને? ઝડપ. અને સ્થાનાંતરને અટેચ કરતો વેગ. ના? ખબર પડી? તો હું તને એમ કહું કે અહીંયા ઝડપ છે ને અહીંયા કોણ છે? વેગ. વેગ 0 છે કોઈનો. વેગ કેવો છે? 0. તો ઝડપ 0 જ હશે? જરૂરી નથી. હોઈ પણ શકે, ના પણ હોય. પણ હું તને એમ કહું ઝડપ 0 છે તો વેગ 0 જ હોવો જોઈએ. ખબર પડે? તો તમને એમ કીધું ઝડપ 0 છે તો શું હોવું જ જોઈએ? તો 0 વેગ હોવો જ જોઈએ. ના? ખબર પડી? વેરી ગુડ. આગળ વધો. ચલો, એક કણનો વેગ આપેલ છે v બરાબર at + bt². a b અચળાંક છે. 1 સેકન્ડથી 2 સેકન્ડના ગાળામાં કાપેલું અંતર જોઈએ છે. જો આવા સમીકરણોમાં તમને શરૂઆતમાં થોડુંક ડિફરન્ટ મે બી ફીલ થશે, પણ વ્યવસ્થિત ધ્યાન દેજો. તમારી પાસે સમીકરણ છે વેગનું. કોનું છે? વેગ. જોઈએ છે અંતર. અંતર એટલે સ્થાનાંતર કહો તો સ્થાનાંતર. તો આપણે જોઈએ છે x. તો x બરાબર આપણી પાસે સૂત્ર હતું in integration v into dt. અરે હા કે ના? નહોતું આવું હતું? શીખવાડ્યા છે આવા? ચલો, તો x = in integration v into, આને કહેવાય સમયની સાપેક્ષે વેગનું સમીકરણ. તો તમને મળે સ્થાનનું સમીકરણ. શું મળે? સ્થાનનું સમીકરણ. પણ તને સ્થાનાંતર કે અંતર જોઈતું હોય તો તમારે લિમિટ મૂકવી પડે. શું મૂકવું પડે? લિમિટમાં મિત્રો હંમેશા યાદ રાખવાનું, આવું 2-5 વખત તમને કહીશ કે લિમિટ કોની મૂકી શકાય? જેની સાપેક્ષે સંકલન થતું હોય એની. અહીંયા કોની સાપેક્ષે થાય? તો અહીંયા વેગની લિમિટ મૂકી શકાય? સ્થાનની લિમિટ મૂકી શકાય? જેની સાપેક્ષે સંકલન થતું હોય એની જ લિમિટ મુકાય, બીજાની મુકાય નહીં. તો અહીંયા સમયની સાપેક્ષે કેટલા સમયથી કેટલા સમય જોઈએ છે? 1 સેકન્ડથી 2 સેકન્ડ. ચલો કરો તો વેગનું સંકલન. તો વેગ છે તમારી પાસે, સંકલન આવડે છે, તો સંકલન કરવાનું. લિમિટ કેટલી મૂકવાની? 1 થી 2. કરો તો સંકલન. એ ટીમાં એને કશું થશે નહીં. ટી નું શું થશે? t²/2. લિમિટ કેટલી મૂકશો? 1 થી 2. પછી પ્લસ છે તો પ્લસ બી એઝ ઇટ. ટી નું શું થશે? t³/3. લિમિટ કેટલી આવશે? 1 થી 2. ના? ખબર પડી? ચલો ધ્યાનથી જો અને વ્યવસ્થિત લખવાની શરૂઆત કરી દે. લિમિટ તો મૂકતા આવડે છે ને બધાને? એક સારા વિદ્યાર્થી અચળાંકને ક્યારે ટચ કરે નહીં. તો 2 ને બહાર જવા દે એટલે શું આવશે? a/2. અહીંયા લિમિટ મૂક. એટલે ટી ની સ્થાને કેટલા મૂકવાના છે? 2. 2 નો વર્ગ 4 -1 પ્લસ બી એઝ ઇટ ઇઝ 3 ને લઈ લો. બોલ હા કે ના? ચલો મૂકો. 2 ને મૂકો અહીંયા ટી ની જગ્યાએ. કેટલા આવશે? 8 -1 4 -1 આન્સર આવશે 3a/2. 8 - 1 7b/3. હું તમને ગણાવું છું એટલે મેં આન્સર અહીં લખ્યો. એક્ઝામની અંદર જેવું તમે જો એટલે ડાયરેક્ટ આમાંથી આન્સર બનતો હોય ઠીક થવો જોઈએ. આ લખીને પછી આન્સર લેવા જવાનું નહીં. એક સ્ટેપ બચાવશો તો જ એક્ઝામમાં સમય બચશે. બોલ હા કે ના? ચાલો વેરી ગુડ. આગળ વધો. બરોબર છે. કયો આન્સર કયો હતો આપણો? તો બી ઇઝ ધ આન્સર. નેક્સ્ટ આગળ વધો. એક કણનો વેગ છે v = kt. v = કેટલા છે? kt. k બરાબર 2 મીટર. તો પ્રથમ 3 સેકન્ડમાં કેટલા મીટર અંતર કાપશે? કેવું કીધું છે? પ્રથમ 3 સેકન્ડ એટલે કઈ સેકન્ડ થી કઈ સેકન્ડ? 0 થી 3. ના? ખબર પડી? હજુ એકવાર સૂત્ર લખું છું. તો x = ખરેખર શું થાય? in integration v into dt. પણ કેટલાથી કેટલા કીધું છે? 0 થી 3. ચલો વેગનું સંકલન કરતા આવડશે? કે અચળ છે કે બદલાય છે? તો કે ને કશું થાય ના. ટી નું કેટલું થશે? t²/2. લિમિટ કેટલી મૂકવાની છે? 0 થી 3. ચલો કે એટલે કેટલા છે? 2. તો અહીં મૂકી દીધા 2. અરે હા કે ને? આ છેદમાં 2 છે ને ક્યાં લઈ જાઓ? 12. એટલે અહીંયા આવશે છેદમાં 2 ના 12. બોલ હા કે ને? ચલો હવે કોણ વધ્યું છે? ખાલી t². તો t² ની જગ્યાએ મૂક. 3 નો વર્ગ 9
-0. 0 નો વર્ગ 0. ના ખબર પડી તો બસ 2 2 તો કટ થઈ ગયા. 9 - 0 એટલે આન્સર કેટલા આવશે? 9. તો કેટલું અંતર કાપ્યું હોય? 9. ના ખબર પડી. આવા દાખલામાં તમારે મેઇનલી શીખવાનું છે લિમિટ. શું મૂકવાનું છે? લિમિટ. અહીંયા સમય હતો એટલે શેની લિમિટ આવી? સમય. બીજા કોઈને આવી શકે? કીધું છે ને આવું, યાદ રહેશે ને? ઓકે, ચલો ઠીક છે, આગળ વધો. એક કણનો પ્રવેગ સમય સાથે બીટી મુજબ વધે છે. તો પ્રવેગ એ ઇક્વલ્સ ટુ છે તમારી પાસે બીટી. શું છે? બીટી. ધ્યાનથી જોજો, સારો ક્વેશ્ચન છે, બરાબર. એ ઇક્વલ્સ ટુ શું છે? બીટી. કણ ઉદ્ગમ બિંદુથી v0 વેગથી શરૂઆત કરે છે. તો એનો મતલબ એમ થયો કે પ્રારંભિક વેગ. કેવો વેગ? પ્રારંભ, જેને આપણે કહીએ v0. એ કેટલો છે? v0. ચલો, પ્રારંભિક વેગ મતલબ 0 સમયનો વેગ. કેટલા સમયનો? 0. તો ઓલરેડી આટલો વેગ તો એની પાસે છે જ. ના ખબર પડી? વેરી ગુડ. તો t સમયમાં કાપેલ અંતર મેળવવાનું છે. શું મેળવવાનું છે? t સમયમાં કાપેલ અંતર. બહુ ઇઝી છે, પણ ખાલી થોડુંક વિચારતું જવાનું છે. અચ્છા, હું એનું સંકલન કરું, મતલબ પ્રવેગનું સંકલન કરું તો મને શું મળશે? વેગ. ચલો, આપણે ખબર જ છે, પણ તોય સૂત્ર લખવાની હેબિટ પાડીએ તો v ઇક્વલ્સ ટુ શું લખાય? સંકલનમાં a ઇન્ટુ dt. ના ખબર પડી? લિમિટ કીધી હોત તો મુકત, પણ કીધું નથી. સમજાય છે? ચલો કરો તો સંકલન. તો a નું સંકલન, a એટલે કોણ છે? bt. bt નું સંકલન આવડે છે? તો b એઝ ઇટ ઇઝ. t નું શું થશે? t²/2. આ શું છે? કોઈ પણ સમયનો વેગ છે? હા, આ કોઈ પણ સમયનો વેગ છે, પણ એ વેગમાં હજુ મેં પ્રારંભિક વેગ એડ કરેલો છે. હું તને એમ કહું કે માન લે કે આ સમીકરણ મુજબ તમને મળ્યું કે ભાઈ 5 સેકન્ડે વેગ છે 50. કેટલો છે? પણ પહેલેથી વેગ હતો 5. કેટલો હતો? 5. તો એ 5 ને એમાં શું કરવો પડે? એડ. ના ખબર પડી? ખરેખર સંકલનનો નિયમ હોય કે અહીંયા તમે પૂરું કરો ને એટલે પછી અચળાંક મુકાય. શું મુકાય? અચળાંક. આપણે અચળાંક કરતાં એવું વિચારવાનું કે આ વેગનું સમીકરણ હતું કે નહોતું? વેગનું આ સમીકરણ છે. આ કોઈ પણ સમયનો વેગ આપે, પણ આમાં હજી મેં પ્રારંભિક વેગ ઉમેરેલો છે નહીં. તો જો મારા કોઈ પણ સમયનો વેગ કેવો હોય તો વેગનું ખરેખર મારી પાસે થશે વેગ v ઇક્વલ્સ ટુ કેટલું આવે છે? bt²/2. આટલું સમીકરણ લઈ દે. પણ પહેલેથી કેટલો વેગ હતો એની પાસે? v0. તો કેટલો વેગ આવશે? v0. આટલું થઈ ગયું મારી પાસે વેગનું સમીકરણ. તમને હું પૂછ્યું છે t સમયમાં કાપેલું અંતર. તો અંતર મેળવવું હોય તો તમારે શું મેળવવું પડે? x. ના ખબર પડી? તો x મેળવવા માટે આનું હજી સંકલન કરો. આવડશે? ચાલો કરો તો. પહેલા સૂત્ર લખાવો. તો સૂત્ર ઇન ઇન્ટિગ્રેશન v ઇન્ટુ dt. તમે ઈચ્છો તો અહીંયા લિમિટ મૂકી શકો 0 થી t, કારણ કે t સમયમાં કીધું છે ને. પણ 0 થી t એટલે એકવાર t મૂકશો તો કાંઈ ફરક પડશે નહીં. એટલે હું લખતો નથી. t સમયમાં કીધું એટલે લખવાની જરૂર નથી. મિનિંગ ખબર હોવી જોઈએ. ચાલો કરો તો વેગનું સંકલન કરો. તો શું છે વેગ? આ છે. તો b/2 એઝ ઇટ ઇઝ. અહીંયા t² નું શું થશે? t³/3. ના ખબર પડી? પ્લસ v0 એઝ ઇટ ઇઝ. v0 નું પછી શું આવશે? સંકલન v0t. v0 કેવા છે? અચળ. અચળને કાંઈ થાય? તમને ખબર છે કે હું લખું આખું? v0 ઇન્ટુ શું થઈ જશે? t. માની લઈએ 5 હોત તો આપણે શું લખત? 5 ઇન્ટુ t. 10 હોત તો 10t. તો એ રીતે v0 છે, શું લખ્યું? v0t. ખબર છે ને? ઇન્ટુ dt હોય એટલે અચળાંક શું છે? યાદ છે? ઓકે, તો બસ આન્સર લાવી દો. bt³/6 પ્લસ v0t. આન્સર કોણ છે? c. તો c ઇઝ ધ આન્સર. ખ્યાલ આવે દરેકને? ઓકે, કંઈ હતું નહીં આમાં. ખાલી તમારી માટે અલગ વસ્તુ આવી હોય ને કંઈક, તો શું હતું? પ્રારંભિક વેગ. ખાલી વેગનું સમીકરણ તો મેળવતા આવડતું જ હતું. અરે હા કે ના? પણ એમાં પ્રારંભિક વેગ તમે શું કર્યો? એડ કર્યો. ચલો આગળ વધો, આગળ વધો. શું છે હવે? એક પદાર્થ છે. શું છે? પદાર્થ 6.25 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે છે. તો v ઇક્વલ્સ ટુ આપ્યા તમને 6.25 મીટર પર સેકન્ડ. તેનો પ્રતિપ્રવેગનો દર છે. પ્રતિપ્રવેગ હોય કે જે હોય, આપણે ખાલી એ જ કહેવાનું. તો એ બરાબર કેટલા છે? -2.5 √v. આનાથી અપાય છે. જ્યાં v એ તત્કાલીન ઝડપ છે, તો પદાર્થને સ્થિર થવા માટે લાગતો સમય. શું થવું છે પદાર્થને? સ્થિર. ઇટ્સ અ રિયલી ગુડ ક્વેશ્ચન. બરોબર? મને નહોતું ખબર કે એટલું બધું ગુડ છે, પણ ખરેખર ગુડ છે. બરોબર? ચલો જો ધ્યાન. અહીંયા સ્થિર થવા તો મેં તમને શીખવાડ્યું. સ્થિર થવું એટલે શું? વેગ કેવો થવો? 0. વેગ 0 કરવાનો છે. પ્રોબ્લેમ શું છે ખબર છે? પ્રવેગ જે છે એ t ના પદમાં છે, v ના પદમાં છે. કોના પદમાં છે? v. તો એનાથી આપણે કંઈ ડરતા બરતા નથી.
ધ્યાનથી જો એટલે તને એમાં સમજ પડી જાય. એ એટલે એને લખ્યું જ છે જો ડીવી બાય ડીટી લખ્યું છે, તો આપણે લખી નાખીએ, આપણે ડાયા છે તો ડીવી બાય ડીટી. ના ખબર પડી? ઇક્વલ્સ ટુ શું છે તો કે -2.5 અને અહીંયા કેટલા છે √v. આમાં કોઈને કઈ પ્રશ્ન? રકમમાં આપ્યું એટલે લખ્યું, બીજું કઈ લખ્યું નથી. ધ્યાનથી જોજો, વ્યવસ્થિત સમજવા જેવો ક્વેશ્ચન છે. આ ડીટી ને હું આ સાઈડ લઈ આવું છું અને √v ને આ સાઈડ લઈ આવું છું, કઈ વાંધો? ચલો તો લઈ આવો. તો અહીંયા આવશે તમારી પાસે 1/√v ઇન્ટુ શું છે dv અને ઇક્વલ્સ ટુ શું આવશે -2.5 અને અહીંયા શું આવશે dt. આવું કરવા પાછળનું રીઝન શું? આવું કરવા પાછળનું રીઝન આ કોણ છે v, અહીંયા કોણ છે dv. તો હવે તમે સંકલન કરી શકો. અરે હા કે ના? સમજાય છે? આપણે ખબર ને જ્યારે સંકલનની પ્રેક્ટિસ કરતા તો x માં સમીકરણ હોય તો ઇન્ટુ શું જોઈએ dx, t માં સમીકરણ હોય તો ઇન્ટુ dt. તો અહીંયા મારી પાસે v છે તો અહીંયા શું જોઈએ ઇન્ટુ dv. તો એવું કર્યું, ના ખબર પડી? આવું પહેલી વખત કર્યું હોય તો થોડું ધ્યાનથી જોજો. dt આ સાઈડ બરોબર. હવે મેં તમને શીખવાડ્યું યાદ છે ને? તમે નાના હતા 8, 9, 10 માં શું કરતા? બંને બાજુ સરવાળો, બંને બાજુ ભાગાકાર, બંને બાજુ ગુણાકાર. અરે હા કે ને? અહીંયા શું કરવું પડશે? બંને બાજુ સંકલન. શું કરવું પડશે? બંને બાજુ સંકલન. શું કામ? સંકલન કરો તો જે નાની અમથું પદ છે એ શું બની જાય? મોટું. તો બંને બાજુ સંકલન કરતા કરો સંકલન તો શું આવશે તમારી પાસે? ધ્યાનથી જો. તો n ઇન્ટિગ્રેશન આ √v છે એટલે v ની ઘાત કેટલી છે? 1/2. ઉપર લખું તો -1/2. ખબર છે ને બધાને? ચાલો તો અહીંયા લખશું એટલે v ની કેટલી ઘાત આવી? -1/2. અહીંયા તો કે n ઇન્ટિગ્રેશન કેટલા આવશે? -2.5 dt. ના ખબર પડી? બસ હવે સંકલન કરો એટલે દાખલો પૂરો થઈ ગયો છે ખરેખર. હા કે ને? અચ્છા, અમારે લિમિટ મૂકવી હોય લિમિટ, તો હું લિમિટ મૂકી શકું? અહીંયા કોના પદમાં લિમિટ મુકાય? સમયના પદમાં. અહીંયા કોના પદમાં મુકાય? વેગ. અત્યારે વેગ કેટલો છે? અત્યારે વેગ કેટલો છે? 6.25. આટલી ઝડપ છે. અરે હા કે ના? હવે તને એમ કે સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? અરે હા કે ના? અત્યારે એટલે રાઈટ નાવ વેગ કેટલો છે એનો? 6.25. તો t બરાબર 0 સમયે, t બરાબર 0 સમય, t બરાબર 0 સમયે. ધ્યાનથી જોજો. અરે તને ક્યાં જવું છે? ચલો કાંઈ વાંધો નહીં, હું લખીને આવું. t બરાબર 0 સમય. કેટલો સમય? વેગ કેટલો છે? 6.25. તો એમાં લખવું પડે 6.25. ના ખબર પડી? હવે કેટલા સમયે 0 થશે મને ખબર છે નહીં. તો ધારો કે કોઈ સમય t છે. કેટલો સમય છે? t. ત્યારે 6.25 વાળો વેગ કેટલો થઈ જાય છે? 0. આ જેને સમજાઈ ગયું એની માટે આવા બધા દાખલા છે, ઇઝી થઈ ગયા. ના સમજાણું હોય તો ફરીથી સમજાવો. 3 વાર સમજાવવું પડશે તો મને વાંધો નથી, પણ પૂછી લેજો. બરાબર છે? ફરીથી એકવાર કહી દો. અહીંયા કોના પદમાં લિમિટ આવી શકે? વેગની. વેગ અત્યારે કેટલો છે? 6.25. 6.25 નો કેટલો કરવો છે આપણે? 0. તો વેગ 6.25 થી લિમિટ ક્યાં સુધી ગઈ? 0. ના ખબર પડી? વેગ હતો એટલે વેગની લિમિટ આવી, નહીંતર આ વાત. તમારે જોઈએ છે કયા સમયે? તો આ બાજુ સમય છે. તો 6.25 ક્યારે છે? 0. અને 0 ક્યારે થશે મને ખબર? એટલે મેં ધારી લીધો કયો સમય છે? t. ના ખબર પડી? આને કહેવાય બે બાજુ લિમિટ સેટ કરી. આવું તમારે ઘણી વખત કરવાનું થશે. આવા તમે 4-5 દાખલા ગણશો ત્યારે તમને એવું ફીલ થશે. હંમેશા યાદ રાખવાનું લિમિટ કોના પદમાં હોવી જોઈએ? જેની સાપેક્ષ. બીજું, લિમિટ બે બાજુ એવી હોવી જોઈએ કે જે બે એકબીજાને સમાધાન કરતા હોય. સમાધાન એટલે 0 સમયે વેગ કેટલો હતો? 6. t સમયે વેગ કેટલો છે? 0. એ કયો સમય છે મને ખબર નથી. અહીંયા હું ગમે તે બે સમય ને અહીંયા ગમે તે બે વેગ લખી શકું. અહીંયા જે વેગ છે એવા અહીંયા સમય હોવા, અહીંયા જેવા વેગ છે એવા અહીંયા સમય હોવા. ના ખબર પડી? 2-3 દાખલા ગણશો એટલે કદાચ ઇન કેસ થોડું ઘણું રહી જતું હોય તો આવડી જશે. ટેન્શન ના લ્યો. ચલો કરો સંકલન. v -1/2. તો આમાં શું કરવાનું? ઘાતમાં 1 અને કુલ ઘાત છેદ. ચલો કરો. તો અહીંયા આવશે તમારી પાસે v ની -1/2 + 1/2. 1/2 અહીંયા કેટલી હતી? -1/2. એમાં +1 કરો. -1 + 1/2 નહીં, પ્લસ કેટલી? 1. ખબર પડે છે? -1/2 + 1 કેટલી આવશે? +1/2. કુલ ઘાત છેદમાં. કુલ ઘાત છેદમાં એટલે કેટલા લખશો? 1/2. ના ખબર પડી? લિમિટ કેટલી મૂકવાની છે? 6.25 થી 0. ના ખબર પડી? એનું પૂરું થઈ ગયું બધું. આ સાઈડ આવો. 2.5 × dt શું આવશે સંકલન?
-2.5 ને કાંઈ થશે નહીં, એટલે અહીં લખી નાખ્યા -2.5. dt નું કેટલું થશે? t. એની લિમિટ કેટલી મૂકવાની છે? 0 થી t. ના ખબર પડી? બસ તો પતી ગયું બધું. જો અહીંયા છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે અહીં કેટલા આવશે? 2. ના ખબર પડી? ચલો હવે v ની 1/2 છે, તો v ની જગ્યાએ કેટલા મૂકવાના છે એકવાર? એટલે અહીં આવશે 0. અને માઇનસ v ની જગ્યાએ એકવાર કેટલા મૂકવાના? 6.25. તો 6.25 v ની 1/2 હતી, તો આની બી કેટલી હોય? 1/2. કા 1/2 લખો ને કા રૂટ લખો. શું લખવું છે? તો અહીં આવશે રૂટ. ના ખબર પડી? આ રૂટ એટલે કેટલી ઘાત છે? 1/2. તો 1/2 લખો તો વાંધો નથી. ચલો ઇક્વલ્સ ટુ અહીંયા કેટલા આવશે? -2.5. એક વખત t, એક વખત 0. t -0 એટલે t. ના ખબર પડી? પૂરું થઈ ગયું બધું. જો 6.25 નું વર્ગમૂળ 2.5 આવડે છે? તો બસ 2.5. તો અહીંયા આવશે તમારી પાસે 2 ગુણ્યા 2.5 ઇક્વલ્સ ટુ -2.5 t. બરોબર છે? 2.5 હા ક્યાં માઇનસ? હા છે અહીંયા માઇનસ છે. કેમ? હા તો રાખી જો ને માઇનસ. બરોબર છે? જો 0 માઇનસ એટલે પહેલા આનું વર્ગમૂળ કાઢો. કેટલું આવ્યું? 2.5. પણ કેવું આવશે? માઇનસ. એટલે -2.5 અહીંયા કેટલા છે? 2.5 અને ઇન્ટુ 2. 2.5 માઇનસ માઇનસ શું થઈ જશે? કેન્સલ. તો t ઇક્વલ્સ ટુ કેટલા આવશે? 2 સેકન્ડ. એનો મતલબ કે સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? 2 સેકન્ડ. હે ને? અમુક કહેતા મને કીધું ડાયરેક્ટ કહી દે 2 સેકન્ડ લાગશે. હે ને? ચાલો રેડી? આવા દાખલાની 2 વખત કદાચ પ્રેક્ટિસ કરો ને તો વસૂલ છે. જો ખુદ ગણો, ખુદ સમજો તો કેવી રીતે હોવી જોઈએ તમારી મેન્ટાલિટી. તમે સમજી લીધું, પછી તમે જાતે ગણો. અને તમને જેમ મેં હરેક સ્ટેપમાંથી સ્ટેપ કેમ લીધો અને મેં તમને રીઝન્સ આપ્યા. શું આપ્યા? રીઝન. એમ તમે જ્યારે ગણો ત્યારે તમને રીઝન ખબર હોય છે કે આ સ્ટેપમાંથી આ સ્ટેપ કેમ આવ્યું, આ સ્ટેપમાંથી આ સ્ટેપ કેમ આવ્યું, ખબર પડે છે. જે વિદ્યાર્થીને હરેક સ્ટેપના રીઝન ખબર હોય, ભલે શીખતા ગમે એટલી, એટલે એની માટે દાખલો કમ્પ્લીટ. તમે જ્યારે લખ્યું પહેલું તો આ હું કામ લખ્યું? આ એટલા માટે લખ્યું વેગવાળું જોતું એટલે. અરે હા કે ને? પછી વેગવાળું લખ્યું તો વેગને આને હું કામ આ સાઈડ લઈ આવ્યા? કારણ કે વેગની સાપેક્ષે સંકલન કરવું પડે એમ હતું. અરે હા કે ને? પછી લિમિટ હું કામ મૂકી? આપણે શું જોઈતું હતું? સમય. એટલે અહીંયા સમય. જેવી લિમિટ આ સાઈડ મૂકી એવી જ લિમિટ આ સાઈડ. પછી અહીંયા v -1/2 કેમ આવ્યા? તો કે નીચે હતા +1/2 તે ઉપર આવી કેવી થઈ ગઈ? માઇનસ. પછી -1/2 અહીંયા પ્લસ કેમ થઈ ગયા? -1/2 પ્લસ શું કર્યું? 1. છેદમાં 1/2 કેમ આવ્યા? કુલ ઘાત ક્યાં લખી? છેદ. આવી રીતે હરેક સ્ટેપ ઉપર તમને ક્વેશ્ચન હોવા જોઈએ અને એ ક્વેશ્ચનના જવાબ હોવા જોઈએ. ખબર પડે દરેકને? ઓકે ચલો ઠીક છે, આગળ વધો. વિધાન અને કારણ. વિધાન ને કારણ વાળા જે સવાલ છે એમાં હંમેશા તમને થોડી કન્ફ્યુઝન રહેશે. તમારી પાસે સોલિડ આર્ગ્યુમેન્ટ હોવી જોઈએ. બહુ વધારે નહીં વિચાર કરવાનો. જે છે એમાં ફટાફટ છે વિચારવાનું. બરોબર? એટલે ઓટોમેટિકલી આન્સર આવશે. આવા સવાલની પ્રેક્ટિસ જ તમને સવાલ આવડાવશે. બરોબર? એટલે જો શું છે? પ્રતિ પ્રવેગ એ વેગનું વિરોધી છે. સાચી વાત છે? ખોટી વાત છે? સાચી વાત છે. વેગનું વિરોધી. કેમ? પ્રતિ પ્રવેગનો મતલબ શું? વેગમાં શું કરવાનો? ઘટાડો. તો પહેલું વિધાન આપણી માટે કેવું છે? સાચું. પછી બીજું કારણ. પ્રતિ પ્રવેગે ઝડપમાં ઘટાડાનો સમય દર છે. તો ઝડપમાં કન્ટિન્યુઅસલી શું થતો હશે? ઘટાડો. એનો શું છે? સમય દર. તો એ બી કેવું છે? સાચું. તમને એમ કહીશ વિધાન અને કારણ બંને સત્ય છે, તો સાચી વાત છે. આમાં એમ કે વિધાન અને કારણ બંને સત્ય છે, એ બી સાચી વાત છે. આ વિધાન સત્ય, કારણ અસત્ય. ખોટું. બે અસત્ય, એ પણ ખોટું. આ બેમાંથી એક છે. એ બેમાંથી પાછું શું કહે છે? અને કારણ એ વિધાનની સમજૂતી છે. જો આને સમજાવે છે તો, અને ન હોય તો ના પાડવાનું. બરોબર? બે સાચા છે. હવે સમજૂતી છે કે નહીં? તો પ્રતિ પ્રવેગે ઝડપમાં ઘટાડાનો દર છે. ઝડપમાં ઘટાડો એટલે વેગમાં ઘટાડો. તો ઓલા હું લખ્યું હતું? વેગનું વિરોધી. તો કારણ એ વિધાનની સમજૂતી છે. તો આન્સર આવશે એ. ખબર પડી? જો કે તમને જો આવો ક્વેશ્ચન પૂછવાનો હશે ને, આવો વિધાન કારણ વાળો સારી મેઇન એક્ઝામની અંદર, તો સોલિડ રીઝન્સ હશે. ખબર પડી કે નહીં? સમજાણું? એટલે અંદાજ મારવા પડે એવા હશે નહીં. પણ આવા બધા પ્રેક્ટિસ કરશો તો પછી એ બધા ઇઝી લાગે. આવડશે? સમજાણું? વિધાન કારણ વાળો તમારો પહેલો સવાલ છે અત્યાર સુધીમાં. આઈ થિંક મેં કરાવ્યો એમાં. બરોબર? તો આવા તમે 10 સવાલ કરશો ત્યારે તમને સમજાશે. હંમેશા વિધાન કારણમાં આવા 4 ઓપ્શન હશે કે બે સત્ય છે અને સમજૂતી છે ને સમજૂતી નથી, અને એક સત્ય છે ને બીજું અસત્ય, અને ચોથું બંને અસત્ય છે. ખબર પડી? આવું આવશે. ચલો ઠીક છે, આગળ વધો. કોણ છે? એક કણ છે, સીધી રેખામાં ગતિ કરે છે ને તેની સ્થિતિ x એ સમયે
એક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2 પ્લસ ટી. તો એક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ છે 2 પ્લસ ટી. તો તેનો પ્રવેગ શેના દ્વારા આપવામાં આવશે? આવો એક દાખલો આપણે વર્કશીટ નહીં પણ એક્ઝામમાં કર્યો હતો કે જેમાં કોઈના પદમાં લાવવાનું હોય, યાદ છે? 2/3 ને એવી કંઈક પાવર આવતી હતી, એ ટાઈપનો છે. શું જોઈએ છે તમારે? પ્રવેગ. અને શેના દ્વારા? તો એક્સના સ્વરૂપમાં જોઈએ. શેના સ્વરૂપમાં જોઈએ? એક્સ. તો પહેલા પ્રવેગ મેળવવો તો પડશે. મેળવવા માટે પહેલા એક્સ મેળવો. તો એક્સ ઇક્વલ્સ ટુ શું થશે? બે બાજુ વર્ગમૂળ લ્યો. વર્ગમૂળ લ્યો એટલે કેટલો આવશે? 2 પ્લસ ટી ની કેટલી ઘાત? 1/2. ના ખબર પડી? હવે શું જોઈએ છે? પ્રવેગ. શું જોઈએ છે? પ્રવેગ. કરો વિકલન. ચલો તો વેગ વિકલન કરો એટલે વેગ આવશે. તો v ઇક્વલ્સ ટુ 1/2 ક્યાં આવશે? આગળ. ભેગું નથી થઈ જતું ને સંકલન વિકલન? ઘડીક વાર સંકલન ને ઘડીક વાર વિકલન એવું નથી થતું ને? ચલો 1/2 ક્યાં આવશે? આગળ. 2 પ્લસ ટી અને ઘાતમાં એકનો ઘટાડો એટલે કેટલા આવશે? -1/. હજુ અંદરનું વિકલન બાકી. જો કે અહીંયા ફરક નહીં પડે પણ અંદરનું કરો વિકલન તો અંદરનું કેટલું આવશે? 2 નું 0 અને ટી નું 1. સમજાય છે? આની કોઈ જરૂર હતી નહીં, પણ તમને યાદ કરાવ્યું કે બ્રેકેટ છે તો હંમેશા યાદ રાખવાનું. પહેલા ફૂલ બ્રેકેટનું વિકલન, અરે હા કે ના, પછી બ્રેકેટની અંદરનું વિકલન. યાદ છે બધાને આવું? આ વેગ થઈ ગયો. શું થઈ ગયો? વેગ. ચલો પ્રવેગ મેળવો. તો પ્રવેગ એટલે કોણ આવશે? એ એટલાનું વિકલન. 1/2 ને કાંઈ થશે નહીં. -1/2 ક્યાં જશે? આગળ. તો અહીંયા આવશે -1/2. હવે તો કે ઘાતમાં એકનો ઘટાડો તો કેટલા છે? 2 પ્લસ ટી. એકનો ઘટાડો -1/2 -1 કેટલા આવશે? -3/2. ખબર છે ને બધાને? -1/2 હતા એમાંથી -1 કર્યા કેટલા આવ્યા? -3/2. ના ખબર પડી? બસ તો બધું પૂરું થઈ ગયું. તો અહીંયા છે તમારી પાસે -1/4 અને અહીંયા છે તમારી પાસે 2 પ્લસ ટી. હવે મારે આને લઈ જવા છે એક્સના સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? એક્સ. એક્સ બરાબર શું હતું? 2 પ્લસ ટી ની કેટલી હતી? 1/2. તો અહીં હું લખી દઉં 1/2. અરે હા કે ના? પણ મારે ખરેખર લાવવાની કેટલી હતી? -3/2. હું લાવ્યો કેટલી? 1/2. તો આને કેના વડે રાખું? -3. ના ખબર પડી? આવું જ આપણે પહેલામાં શીખવાડ્યું હતું, યાદ છે? હવે આ 2 પ્લસ ટી ની આખાની 1/2 એની જગ્યાએ હું લખી શકું? એક્સ. તો આની જગ્યાએ લખીને કે એક્સ. તો -1/4 અહીંયા આવશે એક્સ અને એક્સ ની કેટલી આવી? -3. માઇનસ ઘાત આપણે નોર્મલી ઉપર લખતા નથી. આવો જવાબ ઓપ્શનમાં હોય તો લખવાનું, નકર નહીં. તો -x3 નીચે લખો તો પ્લસ. તો શું લખાશે? -1/4x3. તો આન્સર કોણ આવશે? બી ઇઝ ધ આન્સર. ના ખબર પડી? હે ને? ઈજી પીજી જ હોય પણ થોડુંક મગજ લગાવવું પડે. પ્રેક્ટિસ જ તમારો ઇલાજ છે, યાદ રાખજો. બરોબર છે? પ્રેક્ટિસ. આવડશે? પરફેક્ટ છે? આગળ વધો. ચલો ભાઈ આગળ વધો. જ્યારે પદાર્થનો વેગ ચલિત છે, ચલિત એટલે ચાલતો નહીં નંગો, ચલિત એટલે બદલાતો, ચલિત છે, તો ત્યારે શું થાય? હવે વેગ ચલિત હોય, વેગ ચલિત છે. વેગ એ કેવી રાશિ છે? સદિશ કે અદિશ? સદિશ છે. કેવી છે? સદિશ. જો વેગ એ સદિશ રાશિ છે, મેં તમને શીખવાડ્યું આમાં કેટલા ફેરફાર થઈ શકે? દિશામાં, પછી મૂલ્યમાં અને બંનેમાં. યાદ છે? ના યાદ હોય તો ફરીથી પાછું કહી દઉં. વેગ એ સદિશ રાશિ. જો કે સદિશનું આખું ચેપ્ટર બાકી છે એટલે ત્યારે વધારે આપણી પ્રેક્ટિસ કરશું, પણ યાદ રાખ કોઈ પણ રાશિ જો સદિશ હોય, કેવી હોય? સદિશ. સદિશ હોય તો એમાં 3 રીતે ફેરફાર થાય. કાં તો દિશા, કાં તો મૂલ્ય અને કાં તો મૂલ્ય અને દિશા બંને. ના ખબર પડી? ચલો તો અહીંયા તમને એમ કહે છે વેગ બદલાય છે. એવું નથી કીધું કે મૂલ્ય બદલાય છે કે દિશા બદલાય છે કે બે બદલાય. અરે હા કે ને? હું તને એમ કહું કે જો ખાલી દિશા બદલાતી હોય તો અચ્છા, આની જેવી જ રાશિ હતી ઝડપ. કોણ હતી? ઝડપ. ઝડપ પાસે શું ન હોય જે વેગ પાસે હોય? દિશા. દિશા હોય ને. ઝડપ પાસે ખાલી મૂલ્ય હોય. શું હોય? મૂલ્ય. તો હું તને એમ કહું કે જો હું વેગની ખાલી દિશા બદલું, શું બદલું? તો ઝડપ બદલાય કે ના બદલાય? ઝડપ બદલાય ને. પણ હું વેગનું મૂલ્ય બદલું તો ઝડપ બદલાય. હું બંને બદલું તો ઝડપ બદલાય. ના ખબર પડી? અહીંયા તને એમ કીધું વેગ ચલિત છે. શું ચલિત છે? વેગ. શું બદલાય છે કીધું નથી. તો તને શું લાગે ઝડપ અચળ હોઈ શકે? હોઈ શકે ને. ખાલી વેગની હું દિશા બદલતો હોય, હું બદલતો હોય તો વેગનું મૂલ્ય બદલાણું, તો ઝડપનું મૂલ્ય બદલાય? ના ખબર પડી? નોર્મલી વેગનું મૂલ્ય ઝડપ હોય નોર્મલી, બરોબર છે? જો ડાયરેક્શન ચેન્જ ન થતી હોય તો. એટલું બધું ના ખબર પડતું હોય અથવા વધારે વિચારવાનું લાગતું હોય તો ખાલી એટલું વિચારો
કે વેગમાં કેટલા ફેરફાર થાય? 3. હવે વેગની ખાલી હું દિશા બદલતો હોય તો મૂલ્ય બદલાય, તો ઝડપમાં ખાલી શું હોય? મૂલ્ય, તો ઝડપે બદલાય. તો તમને એમ કહે કે ત્યારે શું થાય? તો ઝડપ અચળ હોઈ શકે? હોઈ શકે. પછી પ્રવેગ અચળ હોઈ શકે? હોઈ શકે. ખાલી તમે માની લો કે મૂલ્ય ખાલી વેગની અંદર શું બદલાતું હોય અને દિશા બદલાતી હોય, તો દિશા ના બદલાય તો પ્રવેગની અંદર પ્રવેગ અચળ થઈ જાય. કેવો થઈ જાય? અચળ. તો પ્રવેગ અચળ હોઈ શકે. પ્રવેગ કેવો હોઈ શકે? અચળ. સરેરાશ પ્રવેગ એ અચળ હોઈ શકે. એનો મતલબ ઉપરના બધા જ આન્સર ઉપરના બધા જ છે, પણ તમને હજુ એટલી બધી એમ શું કહેવાય મજા નહીં આવી હોય જવાબમાં. ફરીથી એકવાર જોઉં. વેગ કેવો છે? ચલિત. તો વેગ તો બદલાય છે. વેગ બદલાય એટલે કઈ રાશિનો જન્મ થાય? પ્રવેગ. તો પ્રવેગનો જન્મ થાય. પ્રવેગ અચળ હોઈ શકે કે ના હોઈ શકે? હોઈ શકે. અરે હા કે ના? પ્રવેગ છે એ જરૂરી છે. ખ્યાલ આવે છે? એવું તમને કીધું હોત કે પદાર્થનો વેગ ચલિત છે. વેગ કેવો છે? પ્રવેગ શૂન્ય હોઈ શકે? શૂન્ય હોઈ શકે ને. કંઈક તો પ્રવેગ હોવો જોઈએ, તો જ વેગમાં ફેરફાર થાય, નહીતર થાય. તમને એવું શીખવાડ્યું હતું કે વેગમાં ફેરફાર એવું આવ્યું એટલે તરત એક રાશિ આવે. કોણ આવે? પ્રવેગ. અહીંયા વેગ ચલિત છે મતલબ બદલાય છે. બદલાય છે તો પ્રવેગ હોય. હવે અચળ હોય કે બદલાતો એ બે હોઈ શકે. અરે હા કે ના? તો ઝડપ અચળ હોઈ શકે, પ્રવેગ અચળ હોઈ શકે અને સરેરાશ પ્રવેગ. પ્રવેગ હોય એટલે સરેરાશ પ્રવેગનું સૂત્ર શું હતું? એવરેજ v ઇક્વલ્સ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો વેગ બદલાય છે તો સરેરાશ પ્રવેગ હોઈ શકે ને અચળ પણ હોઈ શકે. ક્લિયર? થિયોરેટિકલ ક્વેશ્ચન છે, એમને ફાવશે નહીં. ઇટ નીડ્સ પ્રેક્ટિસ. ઓકે, ચાલો. સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતા કણનો પ્રવેગ આપ્યો છે. પ્રવેગ આપ્યો છે. શું આપ્યો છે? a ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ ટી માઇનસ 1. તો ટી બરાબર 5 સેકન્ડે કણનો વેગ. કેટલી સેકન્ડે? 5 સેકન્ડે શું જોઈએ છે? કણનો વેગ. તો કયું સમીકરણ છે? કયું સમીકરણ છે? શું જોઈએ છે? વેગ. વિકલન કરવું પડશે. ચલો કરો સંકલન. તો v ઇક્વલ્સ ટુ સંકલન કરો એટલે 2 ને કાંઈ થશે? કાં છે ને આવું તમને બ્રેકેટ વાળું આમાં મેં નથી કરાવ્યું, તો તમારે આમ કરી દેવાનું. આની અંદર ગુણી નાખો એટલે શું આવશે? 2t માઇનસ 2. આવડશે? હવે તમારા માટે ઈઝી થઈ ગયું. ચલો કરો તો સંકલન. તો 2 ને કાંઈ થશે? ટી નું શું થશે? ટી સ્ક્વેર બાય 2 માઇનસ 2t. 2 અને 2 કટ. શું જોઈએ છે? 5 સેકન્ડે વેગ. મૂકી દો 5. 5 નો વર્ગ 25 માઇનસ 5 2 10. કેટલા આવશે? તો આન્સર 5. આવડશે? કેટલાને સાચો હતો? હા, ગીણો હશે ને? હોશિયાર. ચલો એમ્સના સવાલ સોલ્વ કરવા માંડ્યા છો તમે, બરોબર? ચાલો. બે કારો છે. કારો એટલે બે કાર છે, બરાબર? બે કારો પી અને ક્યુ એક જ સમયે સુરેખ સમય ગતિની પદાર્થ સૂત્ર આપેલા છે. આ છે પી કારનું અને આ છે ક્યુ કાર. તો તમને એમ કે કયા સમયે બંનેના વેગ સમાન થશે? તો આપણે શું જોઈએ છે? વેગ. કયા સમય ખબર છે? નહીં. પેલા મને કે આ વેગના સમીકરણો છે. સ્થાનમાંથી એમાં જવું છે વેગમાં જવું હોય તો શું કરવું પડશે? વિકલન. કરો વિકલન. ચલો તો એટી નું શું થશે? a પ્લસ બી ટી સ્ક્વેર એટલે 2bt. આ પહેલી કારનો શું થઈ ગયો? વેગ. બીજી કારનો વેગ મેળવો તો ft નું શું થશે? f અને માઇનસ ટી સ્ક્વેર નો માઇનસ 2. વિકલન આવડે છે ને બધાને? આ ક્યુ નો વેગ અને આ પી નો વેગ. તમને એમ કીધું બે કેવા હોવા જોઈએ? સમાન. ધ્યાન અહીંયા હશે બધાનું. તો બેને કરી દે સમાન. બોલ હા કે ના? ક્યારે સમાન થશે? તો હવે આપણે શું જોઈએ છે? ટી. શું જોઈએ છે? ટી. બંને કારના વેગ ક્યારે સમાન થશે? તો પેલા વેગના સમીકરણ મેળવા, પછી બેન સમાન કરી દીધા. જો સમાન હશે તો ટી નું બરાબર કંઈક તો હશે ને, તો એ આપણે મેળવવાનું છે. તો ટીને સબ્જેક્ટ બનાવવાનું છે. શું બનાવવાનું છે? સબ્જેક્ટ. માઇનસ 2t આ સાઈડ આવે તો પ્લસ. તો અહીંયા આવશે તમારી પાસે 2bt પ્લસ 2t ઇક્વલ્સ ટુ f માઇનસ a. હા, ખબર પડી? આ બેમાંથી કોમન શું નીકળે? આપણે ખાલી ટી જોઈએ છે એટલે ટીને કાઢો તો બી ચાલે. અરે તો 2t ને કાઢો. ચલો તો અહીંયા બહાર કાઢો એટલે કેટલા આવશે તમારી પાસે? 2t. અહીંયા શું વધ્યું? b પ્લસ 1 ઇક્વલ્સ ટુ f માઇનસ a. તમારે શું જોઈએ છે? ટી. આ સાઈડ શું છે? f માઇનસ a. બ્રેકેટને નીચે લાવો એટલે b પ્લસ 1. ખાલી ટી જોઈએ છે 2b આવશે એટલે 2. ના ખબર પડી? તો આટલા સમયે બંને કારના વેગ કેવા હશે? સમાન. f માઇનસ a બાય 2b પ્લસ 1. કયો આન્સર છે? b. તો b ઇઝ ધ આન્સર. આવડશે?
આવા સવાલ બહુ ઇઝી હોય પણ તમને વ્યવસ્થિત હોવા જોઈએ. નીટ 2016 અને જેઈ મેઇન 2022.